થી ભોજનમાં જીવાત નીકળી છે। કેફેના બર્ગરમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે। રાજપથ રંગોલી રોડ પર આવેલી કોર્પોરેટ કેફેની આ ઘટના છે। બર્ગર જે મંગાવ્યું હતું એ ગ્રાહકને કડવો અનુભવ થયો છે। તો આપ જુઓ, આ એક ગ્રાહકને, પરંતુ અત્યાર સુધી અનેક આવા વિડીયો સામે આવી ચૂક્યા છે। લોકોને અડધું ખાઈ લીધા પછી ખબર પડી કે અંદરથી જીવાત છે અને આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે। કાર્યવાહીના નામ પર શું થઈ રહ્યું છે એ ખબર નથી પડતી ને આ બધી ઘટનાઓ વધતી જઈ રહી છે। આપ જે રેસ્ટોરન્ટમાં જાઓ છો, વધુ પૈસા ચૂકવો છો ને આપને એવું હશે કે ગુણવત્તાસભર અમને જમવાનું મળશે, પરંતુ એવું નથી અને એવી ભૂલ ન કરતા ને એવું સમજી પણ ન બેસતા કે તમને જેટલા પૈસા ચૂકવો છો એ પ્રમાણેનું જમવાનું સારું અને ગુણવત્તાયુક્ત મળી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ અને એના પરથી અંદાજો લગાવો કે આ એક સારી એવી રેસ્ટોરન્ટમાં ગયા હતા જમવા માટે અને બર્ગર મંગાવ્યું હતું ત્યાંથી, અને બર્ગરમાંથી આ જીવાત નીકળી છે। અર્પણ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, હજી આપણે કેટલા વિડીયો આવા જોવાના છે અને શું કાર્યવાહી થઈ રહી છે એ સવાલ થઈ રહ્યો છે। દીક્ષિતા, હંમેશની જેમ આવી જ્યારે ઘટના બને છે ત્યારે તંત્ર એટલો જવાબ આપે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ। એટલે હાલ જે આ ઘટના સામે આવી છે, રાજપથ ક્લબની પાછળનો આ જે રોડ છે અને કોર્પોરેટ કાફે નામનું જે કેફે આવેલું હતું, તેનામાં બર્ગર મંગાવતા ગ્રાહકે જ્યારે બર્ગર ખાવાનો પ્રયત્ન કર્યો તે દરમિયાન તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં તેની અંદર જીવાત હોવાનું ધ્યાને આવ્યું। એટલે હાલ આ ઘટના જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફરી એકવાર ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાનો જે સિલસિલો છે તે લોકોની સામે આવ્યો છે। તે હાલ એએમસીનું ફૂડ ડિપાર્ટમેન્ટ છે આ જે કેફે છે ત્યાં તપાસ હાથ ધરવા માટે પહોંચશે તેવી માહિતી મળી છે, જેના આધારે ખબર પડશે કે તેઓ શું કાર્યવાહી કરે છે। બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।